મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. કોઈ મુદ્દા નથી બીજા તમારે સાડી પર બોલવું પડે? હા, શ્વેતાબેન કેટલું સરસ બોલે છે. શ્વેતાબેન, તમે ભૂલી ગયા કે કદાચ કોંગ્રેસમાંથી તમે લડ્યા હતા ત્યારે આ ફંડામેન્ટલને તમે કેવી રીતના વાર કરતા હતા? તમે પાછા ભાજપના વોશિંગ મશીનમાં તમારા વ્યક્તિગત જે પણ સ્વાર્થ હોય એના લીધે જઈને ક્લીન થઈને આટલું સરસ ભારતીય જનતા પાર્ટીની ટ્રેનિંગથી બોલવા માંડ્યા છો. બહુ આનંદ થયો. પણ હજી 2 વર્ષ જ થયા છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એને, એટલે તમારા મોઢે આટલી બધી વાતો થઈ, મને આનંદ થયો. તમે ખૂબ ચિંતા કરો છો. વિધાનસભામાં મંત્રીઓએ શું કરવાનું હોય ને ધારાસભ્યોએ શું કરવાનું હોય હું પણ ખૂબ સારી રીતના જાણું છું. મારો મુદ્દો એટલો છે કે જ્યારે ગુજરાતમાં આવી રીતના અપરાધ થાય છે, અન્યાય થાય છે, ત્યારે એક પણ મંત્રીઓ કે મહિલા હોદ્દેદારો આવીને બોલતા નથી. અત્યારે પણ તમે વાતો કરો છો આટલી બધી મહિલાઓની ને આ બધાના સ્ટેન્ડ લ્યો છો, તો તમે 2 વર્ષ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને આટલો મોટો પક્ષ છે ને જે લોકોનો સંઘર્ષ હશે, તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી પહોંચવામાં એ મહિલાઓના સંઘર્ષનું શું, અને તમને સીધા અહીંયા પ્રવક્તા બનાવી દીધા, તો આ પણ એક સ્પષ્ટ થાય જ છે કે કેવી રીતના મહિલાઓને કઈ સ્થાને અને કેવી રીતના જોવામાં આવે છે. એટલે આપણે ચર્ચાઓ અત્યારે તમારી ને મારી ન કરીને ફક્ત એટલી વાત છે કે ઘણા બધા મુદ્દાઓ છે જેમાં મહિલાઓ પરેશાન થઈ રહી છે. ગુજરાતની મહિલાઓને હજી પણ હું આજે અમરેલીનું પ્રકરણ કહું છું, પાયલ ગોટી, કે જેનું સરઘસ કાઢવામાં આવ્યું તમારી સરકારમાં, શ્વેતાબેન, તમારી સરકારમાં. કારણ કે 2 વર્ષ પહેલા તમે પક્ષ બદલ્યો એટલે હવે તમારી થઈ ગઈ. ત્યાં સુધી ફંડામેન્ટલી તમને ભારતીય જનતા પાર્ટી ખૂબ રોંગ લાગતી હતી, પણ અત્યારે હવે ફંડામેન્ટલી તમને કોંગ્રેસ રોંગ રાખવા માંડી છે. એટલે તમારી સરકારમાં એક છોકરીનો જાહેરમાં વરઘોડો નીકળો, આજની તારીખ સુધી હજી પણ એક પણ ભારતીય જનતા પાર્ટીની મહિલા બોલી નથી કે આ ખોટું થયું છે. જે દીકરી ટાઈપ કરતી હતી એનો વરઘોડો ન કાઢવો જોઈએ. ભાજપના શાસનમાં, શ્વેતાબેન, તમારી સરકારમાં દાહોદમાં દીકરીની હત્યા થઈ ગઈ, એની લાશ ફેંકી દેવામાં આવી. આરએસએસ નો પ્રિન્સિપાલ હતો. એક પણ ભારતીય જનતા પાર્ટીની મહિલા હોદ્દેદાર કે કોઈ પણ પ્રવક્તા કે કોઈ પણ એવું નથી બોલી કે ખોટું થયું છે અને ફાંસીની સજા થવી જોઈએ.